અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં અંદાજે 25 લાખથી વધુ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો ઉપર QR કોડ નિર્ધારિત કરશે તેમજ તમામ મિલકતોનું GIS આધારિત મેપિંગ કરાશે। આ સમગ્ર પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ કોઈપણ જગ્યાએ થતા ગેરકાયદે બાંધકામની જાણકારી મળી જશે। QR કોડ અમલમાં આવ્યા બાદ ટેક્સ બિલની વિગતો મોબાઈલ પર મળી જશે તેમજ મકાન ધારક કોઈપણ ફરિયાદ નોંધાવી શકશે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર એક નવતર અભિગમ કરવા માટે જઈ રહ્યા છે। QR કોડ સિસ્ટમ AI ટેકિંગથી દરેક કોમર્શિયલ મિલકત અને રેસિડેન્સ મિલકત એનું AI ટેકિંગ કરવામાં આવશે। ડ્રોન અને ટેકનોલોજીની મદદથી આપણે વાત કરીએ કે એ કરવામાં આવશે। પરિણામે સિટીની અંદર રહેલી એક્ઝેક્ટ પ્રોપર્ટી કેટલી છે, હાલ અમારા ચોપડે રજિસ્ટર 25 લાખ જેટલી પ્રોપર્ટી છે રેસિડેન્સ અને કોમર્શિયલ। પરિણામે અમારી રેવન્યુ આવકમાં પણ વધારો થશે। તદુપરાંત તેનું મેન્યુઅલી પણ કરવામાં આવશે। તદુપરાંત અનેક સેવાઓ, દાખલા તરીકે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય તો એનું ફાયર લાયસન્સ રિન્યુ, તદુપરાંત પ્રોપર્ટી ટેક્સ માટે આપણે વાત કરીએ કે બીજી જે અનેક માહિતી છે કે ડોર ટુ ડોર ગાર્બેજ કનેક્શન નિયમિત થાય છે કે નહીં એના માટે કર્મચારી દ્વારા એને સ્કેન કરવામાં આવશે। આમ QR કોડ લગાવવાથી સિટીની એક્ઝેક્ટ માહિતી, તદુપરાંત એને અમારે સંદેશો મોકલવો હોય, યલો એલર્ટ, ગ્રીન એલર્ટ, મોબાઈલ નંબર હોવાથી અમે એ માહિતી પણ સિટીના નગરજનોને મોકલી શકીશું। સરકારની કોઈ વિવિધ યોજના હોય તો એના લાભ પણ અમે મોકલી શકીશું। આમ આપણે વાત કરવામાં આવે કે જીઓ ટેગિંગની મદદથી દરેક ઘરે QR કોડ લગાવવા માટેનો અમે અભિગમ રાખવાના છે।